માળિયા હાટીના બસ સ્ટેન્ડ પાસે આ કબૂતર બીમાર છે એવો શ્યામભાઈએ મને ફોન કરેલો, એટલે હું તરત જ અત્યારે આવ્યો છું આ કબૂતરનું રેસ્ક્યુ કરવા માટે. મારા પપ્પાનો શ્વાસ થઈ રહ્યો. કાંઈ વાંધો, તું નીકળ હાલ. આ કબૂતરનું રેસ્ક્યુ મેં માળિયા બસ સ્ટેન્ડેથી કરેલું હતું અત્યારે, અને આજે શનિવાર છે અને કાલે રવિવાર છે, એટલે ફોરેસ્ટ ઓફિસ બંધ હોય. બાકી તો હું લગભગ કોઈ પક્ષી બીમાર હાલતમાં હોય એટલે એનું રેસ્ક્યુ કરીને માળિયા હાટીના ફોરેસ્ટ વિભાગને જ સોંપું છું. પણ કાલે રવિવાર હોવાથી આ કબૂતરને મારે ફોરેસ્ટર ઓફિસે મૂકવા નહીં જઈ શકું, કેમ કે કાલે રજા હોય. એટલે સવારે હું પોરબંદર જવાનો છું, એટલા માટે નેહાલબેનને અહીંયા આને હું લઈ જઈ કબૂતરને, અને આ કબૂતરની સારવાર બધી નેહાબેન કરશે. અહીં જે ભાઈ પાણી પીવું રહ્યું, હું તો ભૂખ્યું છે બિચારું. મારી પાસે કાંઈ હતું નહીં ભાઈ, હાથેથી પાયું થોડું થોડું ટાઈટમાં પકડીને.